કેમ છો બાળકો? આજે આપણે છેલ્લા 4 સ્વરો શીખીશું, જે છે ઓ, ઔ, અંગ અને અહ. તો શરૂ કરીએ ઓથી. ઓ, ઓસિકાનો ઓ, જે આવી રીતે લખાશે, આ રીતે લખવાનું. અને કાનો અને માત્ર ઓ, ઓ ઓસિકાનો ઓ. આને ઘૂંટવાનું આવડી જાય એટલે નાનો કરવાનો, આ રીતે. ઓ ઓસિકાનો ઓ, ઓ ઓસિકાનો ઓ. આ રીતે પ્રેક્ટિસ કરવાની. હવે એના પછીનો છે ઔ. ઔ ઔષધનો ઔ, જેમાં અ કરવાનો પહેલાં, પછી કાનો અને એને બે માત્ર, જેને બોલાય છે ઔ. ઔ ઔષધનો ઔ. પછી એને નાનો લખીશું, ઔ ઔષધનો ઔ. આની પણ પ્રેક્ટિસ બોલી બોલીને લખીને કરવાની. હવે આગળનો છે અંગ. અ લખવાનો અને માથે બિંદી કરવાની, એને કહેવાય અંગ. અંગ અંગૂઠાનો અંગ. એને પ્રેક્ટિસ કરી નાનો લખીશું, આ રીતે અંગ, અંગૂઠાનો અંગ. અને છેલ્લો સ્વર હશે અહ. નમઃ. નમઃનો પાછળ જે અહ બોલીએ છીએ તે અહ આ છે, જેને આ રીતે લખાય. અ કરવાનો અને આ રીતે બે ટપકા કરી એને અહ બોલાય. આ પછી પ્રેક્ટિસ નાના કરીને કરવાની, આ રીતે અહ. તો બાળકો, આજે આપણે બધા સ્વર શીખી લીધા છે. હવે એના વિડીયોમાં આપણે અક્ષરો શીખીશું. તમને મારો વિડીયો જો ગમતો હોય અને ભણવાનું ગમતું હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો બાળકો.